વાગી ગયા હતા અને લાગી ગઈ હતી ભૂખ લાગી ગયું અને જવાનું હતું સર્વિસમાં, એટલે સર્વિસમાં જ આવી તો વાગી જાય 2 થી 3 તો લાગે તો બહુ ભૂખ, એટલે આપણે કીધું કે હવે નાસ્તો કરીને જાવી, એટલે આપણે લાવ્યા છીએ લોચો. આ અમારે લોચો બહુ ખાય, લોચો કેટલો લોચો ખાય તો એ ધરાતો નથી, હજી આવીને પાછું 4-5 તો રોટલી ખાઈ જાય, એટલો તો એ ભૂખ્યો માણસ છે અમારે. એટલે જેમાં વગર તો કાંઈ કામ થાય જ નહીં. બાકી તમારી પાસે ખિસ્સામાં મારી પાસે 5,000 રૂપિયા 10,000 રૂપિયા હોય તો એમ કેવી કે સાંજ સુધી નહીં ખાવી તો આપણી ભૂખ નો સંતોષે. ભૂખ સંતોષવા માટે તો કાંક ને કાંક ખાવું જ પડે, બાકી ન ખાવી ત્યાં સુધી તો એ મજા ન આવે. નીંદર અમારા ભાઈને ચાલુ નીંદર આવ્યા હતો, બપોર સારું ખાઈ ગયો હોય તો કે અમારે હોવું જોઈએ. બોલો હવે તમે શું કહો આને? હે એટલે કીધું કે હવે ભાઈ એના માટે આપણે નાસ્તો લઈ જવો જોઈએ, નકર બપોરે આને મશીન ફિટિંગ કરવા જવું છે ત્યાં લઈ જવું તો કે અમારે કે અડધી કલાક હોવું જોઈએ, તો આ ક્યાંથી મેળ કરવો? એક તો આપણી પાસે કામનો આજ લોટ બહુ છે અને કાલે છે ધૂળેટી, તો બધાને ધૂળેટીમાં રંગોથી રંગ્યો, મજા કર્યો, મોજ કર્યો. અને ફરી મળીશું આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.